અમદાવાદના વાડજમાં 1 મહિના અગાઉ થયેલા મહિલાની હત્યાનો ભેદ એલસીબી ઝોન 1 પોલીસે ઉકેલી સરાહનીય કામગીરી કરી છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં ઓડના ટેકરા ખાતે મહિલાની હત્યા કરનાર આરોપીઓને ઝોન 1 એલસીબીએ ઝડપી પાડ્યા છે. 1 જૂનની રાત્રે ઓડવાસમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ગુનાહિત કાવતરું રચી ઘરના વીજ કનેક્શનની સ્વિચ બહારથી બંધ કરી અંધારામાં ફૂલીબેનને બહાર લઈ ગળા, છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારેલા. આ ઘટનાને ગંભીરતાથી લેતા સેક્ટર 1 નીરજ બડગુજર અને ઇન્ચાર્જ ડીસીપી ઝોન 1 સફીન હસનની આગેવાની અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1 ને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં ઝોન 1 એલસીબીએ મોબાઈલ નંબરની તપાસ કરતા આરોપીના પુરાવા મળી આવ્યા હતા અને જેને લઈ પાડોશી રાહુલ ગોવિંદભાઈ ઓડ અને તેના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજ રમેશભાઈ ઓડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગયા મહિને જૂનની 1 તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર 2 અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવવા જતાં એમના દીકરાને પણ એક છરીનો ઘા લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી. જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી, પરંતુ હત્યાનો જે ઉકેલ જે મળી નહોતો રહ્યો. આ બાબતે ઝોન 1 એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ કરીને વિસ્તારના જેટલા પણ ટાવર ડંપની અંદર નંબર નીકળેલા એવા ટોટલ 400 જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી. આ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે. એના આધારે એલસીબીએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું, એ ટાવર ડમ્પ એનાલિસિસના સીડીઆરના આધારે 2 શકમંદ ઈસમો, જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ, આ બંને આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી. બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો, જે મરણ જનારના ઘરથી 3 ઘર દૂર રહે છે, એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણીવાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો. જે આધારે 1/6ની રાત્રે બંને આરોપી સાથે હતા, જેમાં રાહુલ ઉર્ફે ચાંદો, જે એમના ઘરની નજીક રહે છે, એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો. બંને જણા સાથે હતા. ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા. ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી. મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા, પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા. આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી. ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ, એ બંને જણા જે સંતાયેલા હતા, એ બહાર આવી અને એમને પર છરીના ઘા કર્યા. આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી, એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો. જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો. મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો. બંને આરોપી ત્યાંથી, જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા, એ લોકો ત્યાંથી ભાગ્યા. ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધેલું. મર્ડર વેપન પણ પોલીસે બીજા જ દિવસે કબજે કરેલું. ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એના એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે. મીનવાઇલ એની વાઈફનો જ્યારે ફોન આવ્યો કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે, ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે. જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે. અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે અને જે પણ પ્રાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસતી નીકળે છે. સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 4 થી 5 ગુના દાખલ થયેલા છે. મેઘાણીનગરની અંદર એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન 1 એલસીબીએ રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.